નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે संदेश विशेष સાથે હું છું નુપુર। यही फिजा थी, यही रुत, यही जमाना था, यही से हमने मोहब्बत की इब्तिदा की थी। धड़कते दिल से निगाहें मिली थी, हुजूर गैब में नन्ही सी इजाजत ली थी। અત્યારે એક આખો દેશ આ પંક્તિઓના મનમાં પંપાળી રહ્યો છે। ન ફિઝા રહી છે, ન જમાનો રહ્યો છે, ન પોતાના રહ્યા છે કે ન પાડોશી રહ્યા છે। બસ ચારે કોર જીવતી લાશો છે, સન્નાટો છે, ખાડાઓમાંથી નીકળતી એ બદકિસ્મત જિંદગીઓ છે। આખી દુનિયા નિસાસા નાખી રહી છે, પણ કોઈ તો છે જે આ લાલ લોહી પર શાંતિ ઝંખી રહ્યું છે। કોઈ છે જે બરબાદીના ડુંગર પર આસન ઈચ્છી રહ્યું છે। આજે વાત દુનિયાના આ જ દેશની કરવી છે જે અત્યારે મધ્યાંતની મુદ્રામાં ઊભો છે। રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા છેલ્લા 2 મહિનાથી આ ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે આવશે એની ભવિષ્યવાણી કરવી પણ અત્યારે તો મુશ્કેલ છે। પણ દુનિયાનો જીવ તાળવે ચોંટાડનારા આ યુદ્ધની એક અપડેટ સંદેશ ન્યૂઝે સંદેશ વિશેષ દ્વારા આપના સુધી પહોંચાડી છે। 24 ફેબ્રુઆરીએ મધરાત્રે યુક્રેન પર રશિયાના હુમલા સાથે શરૂ થયેલી આ કબજાની લડાઈને 57 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને યુદ્ધનો અંત ક્યારે આવશે એ સવાલ આજે પણ આખી દુનિયા શોધી રહી છે। ના તો રશિયા રોકાવા માટે તૈયાર છે કે ન ઝેલેન્સ્કી ઝૂકવા માટે તૈયાર છે। પુતિનના પહેલા પ્રહારથી લઈ યુદ્ધના 57 દિવસ સુધી શું થયું અને હવે આ યુદ્ધમાં આગળ શું થઈ શકે એ તમામ બાબતોથી આપને વાકેફ કરાવવા છે। પણ પહેલા એક નજર કરી લઈએ આ જંગની 57 દિવસની હાઇલાઇટ્સ પર। जंग का रंग सुनहरा समझा, लेकिन बाद में गहरा समझा। जंग का रंग था काला અને આ છે એ જંગનો કાળો ચહેરો। યુદ્ધના થવા આવ્યા 2 મહિના, પણ રશિયા યુક્રેન યુદ્ધનું આ મંઝર દુનિયાને ધ્રુજાવી રહ્યું છે। કે શું ખરેખર શરૂ થઈ ગયું છે દુનિયામાં કયામતનું કાઉન્ટડાઉન? પહેલા પ્રહારથી લઈને મધ્યાંત સુધીની તમામ અપડેટ। યુક્રેનમાં હવે કંઈ બચ્યું હોય તો એ માત્ર કાટમાળ છે અને રશિયાને કંઈ મળ્યું હોય તો એ નરસંહાર અને નિરાશા છે। રશિયા યુક્રેનના તમામ શહેરોને જીતવા માંગે છે, પણ જ્યાં સુધી તે આ શહેરોને જીતશે ત્યાં સુધીમાં તો આ શહેરો સ્મશાન કે ખંડેર બની જશે। યુદ્ધના 57 દિવસ, યુદ્ધના 57 દિવસ સંદેશ વિશેષમાં સતત કવરેજ। રશિયાના હુમલામાં દેશ ખંડેર તો બની ગયો, પણ સ્વતંત્રતા અને આઝાદીની લડાઈ હજી પણ યથાવત છે।
હવે વાત યુક્રેન રશિયા યુદ્ધના મધ્યાંતની. નાટોમાં સામેલ થવાને લઈને શરૂ થયેલો જંગ 57 દિવસ બાદ વધુ આક્રમક બન્યો છે, એ વાતમાં કોઈ બેમત નથી. પણ યુદ્ધની શરૂઆતથી લઈ મધ્યાંત સ્થિતિમાં સ્થિતિ કોઈ ખાસ બદલાઈ નથી. યુક્રેન પર કબજો કરવાના સપના સાથે 24 ફેબ્રુઆરીએ રશિયાએ મધરાતે પહેલો પ્રહાર કર્યો અને 57 દિવસ બાદ પણ પુતિન પોતાનું આ સપનું પૂર્ણ કરવા માટે પ્રહાર જ કરી રહ્યા છે. ત્યારે 2 મહિના નજીક પહોંચેલી માતમની આ લડાઈ કેટલી વિનાશકારી સાબિત થઈ, જોઈએ રશિયા યુક્રેન યુદ્ધના મધ્યાંતનો આ રિપોર્ટ. મધરાતે પુતિનનો પહેલો પ્રહાર. દાયકાઓ બાદ દુનિયામાં યુદ્ધનો ખૌફ. ઉઠી મોતની ચીંચિયાત. જીવ બચાવવા સાબદા થયા દેશ. નાગરિકોને સ્વદેશ લાવવાના અભિયાન થયા તેજ. રશિયા યુક્રેનની લડાઈ વિશ્વ યુદ્ધ સુધી પહોંચી. સંદેશ ન્યૂઝે યુક્રેન રશિયા વચ્ચેના તણાવની એક અપડેટ પોતાના દર્શકો સુધી પહોંચાડી. અને હજુ પણ પહોંચાડતું જ રહેશે. 24 ફેબ્રુઆરી પહેલા બંને દેશો વચ્ચેના તણાવને લઈને સરકારની સતર્કતા દેખાડી. યુક્રેનના વિવિધ શહેરોમાં વસતા 20,000 જેટલા વિદ્યાર્થીઓની સ્થિતિથી વાકેફ પણ કરાવ્યા. યુદ્ધને લઈને તેમના મત પણ ગુજરાત સુધી પહોંચાડ્યા અને યુદ્ધના આરંભ બાદ તેમને પડી રહેલી તકલીફો પણ સંદેશ ન્યૂઝે રજૂ કરી. ગુજરાત સહિત તમામ દેશવાસી વતન પરત ફરતા તેમના માવતરને હાશકારો ચોક્કસ થયો છે અને એક ભારતીય તરીકે આપણા નાગરિકો હેમખેમ પરત ફર્યા એનો આપણને ગર્વ થવો સ્વાભાવિક છે. પરંતુ યુદ્ધની આ દહેશત આજે પણ ચિંતિત કરી રહી છે. યુદ્ધના આરંભથી લઈને મધ્યાંત સુધીની સ્થિતિની જો વાત કરીએ તો રશિયાના પહેલા પ્રહાર બાદ જે મોતની ચીંચિયારી સંભળાઈ, કાન ફાડનારો જે વિનાશકારી શોર સંભળાયો, એ શોર આજે પણ સમગ્ર દુનિયાને ડરાવી રહ્યો છે. શરૂઆતમાં જીવ બચાવવાની જંગ દુનિયાના દેશો લડી રહ્યા છે. આજે આ જંગ યુક્રેનના નાગરિકો લડી રહ્યા છે. યુદ્ધના આરંભમાં રશિયાનો સમગ્ર યુક્રેન પર કબજાને લઈને દિવસો ગણાઈ રહ્યા છે. આજે યુક્રેનના એક શહેરને લઈને દિવસો ગણાઈ રહ્યા છે. 24 ફેબ્રુઆરી પહેલા દુનિયા માત્ર પુતિનની પાવરફુલ પલટનથી જ વાકેફ હતી. પરંતુ આજે દુનિયા ઝેલેન્સ્કીના જાંબાઝનો જુસ્સો પણ જોઈ રહી છે, જેણે 5 દિવસમાં સમગ્ર યુક્રેન પર કબજો કરવાના પુતિનના અભરખાને 2 મહિના સુધી અંતહીન બનાવી રાખ્યું છે. અને અંતમાં કહીએ તો 24 ફેબ્રુઆરીએ પુતિનના હુમલા બાદ બંને દેશ વચ્ચેના યુદ્ધને લઈને ભવિષ્યવાણી થતી હતી. અત્યારે વિશ્વ યુદ્ધને લઈને ભવિષ્યવાણી થઈ રહી છે. 24 ફેબ્રુઆરીની મધરાત્રે પુતિનની પલટને યુક્રેન પર પહેલો પ્રહાર કરતા નવા દિવસનો સૂરજ પોતાની સાથે સમગ્ર દુનિયા માટે ભય લઈને આવ્યો. જો કે હકીકત એ પણ છે કે દુનિયાનો આ ભય 57 દિવસ બાદ પણ ઓછો નથી થયો. રશિયાના હુમલામાં યુક્રેન તો સ્મશાન બની ગયું અને રાષ્ટ્રાધ્યક્ષોની જીદ હજુ બચેલી ધરતી પર પણ લોહીની નદીઓ વહેતી કરી રહી છે. ખંડેર બનેલા શહેરો પર રાજ કરવાની આ જીદ હવે દુનિયાની માથે ત્રીજું વિશ્વયુદ્ધ થોપે તો પણ નવાઈ નહીં. કેમ કે અત્યારે દુનિયાભરના તમામ વિદ્વાનો વિશ્વયુદ્ધની જ ભવિષ્યવાણી ભાકી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય મીડિયા પણ આ જ દાવો કરી રહ્યું છે કે 2 દેશોની વચ્ચે આ લડાઈ આવનારા દિવસો કે મહિનાઓમાં વિશ્વયુદ્ધનું રૂપ ધારણ કરશે. કેમ કે ના તો પુતિન યુદ્ધનો અંત લાવવાના મૂડમાં છે કે ના ઝેલેન્સ્કી જીદ છોડવાના મૂડમાં છે.
57 દિવસની આ લડાઈમાં અનેક વળાંકો આવ્યા. યુક્રેન કબજે કરવા માટે પુતિને પોતાની બાહુબલી સેના મોકલી. હેલિકોપ્ટર, ફાઇટર પ્લેન, ટેન્ક, યુદ્ધપોતથી વિનાશકારી હુમલા કર્યા. તેમ છતાં ઝેલેન્સ્કીના જાંબાઝોના જુસ્સા સામે પુતિનનો પ્લાન સફળ ન થયો. એટલું જ નહીં, ઝેલેન્સ્કીના જાંબાઝોએ 81 વર્ષ બાદ રશિયાની શાન સમા મોસ્કોવા યુદ્ધપોતની મધ્ય દરિયે જ ડૂબાડી દીધું. અને ત્યારબાદ પુતિન યુક્રેનને દુનિયાના નકશામાંથી ગાયબ કરવાના ઈરાદા સાથે વિધ્વંસક પ્રહારો તેજ કર્યા છે. પ્રતિબંધિત બોમ્બનો પણ ઉપયોગ શરૂ કરી દીધો. એવું પણ થયું કે સળગતી ધરતી વચ્ચે બંને દેશોએ શાંતિ માટે અનેક તબક્કામાં વાતચીત પણ કરી, પરંતુ 57 દિવસે પણ પુતિનના વિનાશકારી પ્રહાર અને ઝેલેન્સ્કીના જવાબી હુમલા બંને દેશો વચ્ચે થયેલી વાતચીતોને અર્થહીન સાબિત કરવાનો પુરાવો આપી રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધના 57મા દિવસની જો વાત કરીએ તો 57મો દિવસ યુક્રેનની વધુ એક હારવાળો સાબિત થયો, કેમ કે યુક્રેનના મારિયુપોલ શહેર પર રશિયાએ સંપૂર્ણ કબજો કરી લીધો છે. એટલું જ નહીં, મારિયુપોલ બાદ રશિયાના નિશાને હવે ખાર્કિવ અને ડોનબાસ છે. સાથે જ રશિયાએ યુક્રેનના પૂર્વ વિસ્તારમાં હુમલા તેજ કર્યા છે. તો બીજી તરફ બુચામાં રશિયાના નષ્ટ થઈ ગયેલા ટેન્કોનો ખડકલો પણ સામે આવ્યો. યુદ્ધની આગ વચ્ચે પુતિને વધુ એક વખત દુનિયાને ડરામણો સંદેશ આપ્યો છે. રશિયાએ સૌથી ખતરનાક બેલિસ્ટિક મિસાઇલ સરમતનું સફળ પરીક્ષણ કર્યું. રશિયાની મિસાઇલ સરમતનો મતલબ શૈતાન થાય છે, જે ધરતીના કોઈ પણ ભાગમાં હુમલો કરવામાં સક્ષમ છે. એટલું જ નહીં, આ મિસાઇલ પોતાની સાથે 10 પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકે છે. ટૂંકમાં કહીએ તો રશિયાની આ મિસાઇલ દુનિયાના કોઈ પણ ખૂણામાં આંખના પલકારામાં જ વિનાશ વેરી શકે છે. જેને પગલે વાત તો સ્પષ્ટ છે કે પુતિનનો ઈરાદો યુદ્ધની આગને ઓલવવાનો આજે પણ નથી. તો બીજી તરફ અમેરિકા પણ યુદ્ધ રોકવાના કોઈ મૂડમાં નથી. અમેરિકાએ યુક્રેનને વધુ મદદ કરવાનું વચન આપ્યું છે. સામે ઝેલેન્સ્કી પણ પુતિનને પરાસ્ત કરવાના મૂડમાં છે. બંને દેશ વચ્ચેની આ લડાઈને 2 મહિના થવા આવ્યા, પરંતુ હજુ પણ આ યુદ્ધ અંતહીન જ છે. રશિયા યુક્રેન પર સતત વિનાશકારી હુમલા કરી રહ્યું છે, તો યુક્રેન પણ પાછી પાની કરવા તૈયાર નથી. યુદ્ધની આગ વચ્ચે એક દેશ એવો પણ છે જે સતત રશિયાને આંખો બતાવી રહ્યો છે. આ દેશ રશિયાને સતત ચીડવી રહ્યો છે, અને આ દેશનું નામ છે લિથુઆનિયા. જોકે ભૂગોળથી લઈને સૈન્ય તાકાતમાં આ દેશ રશિયાની સરખામણીમાં કંઈ જ નથી. તેમ છતાં લિથુઆનિયાએ રશિયાનું નાક દબાવી રાખ્યું છે. બેલારુસ તો પાડોશી દેશ લિથુઆનિયા યુક્રેનને સતત મદદ કરી રહ્યો છે. લિથુઆનિયાએ તાજેતરમાં જ યુક્રેનને લશ્કરી મદદ મોકલી હતી. હેવી મોર્ટાર ઉપરાંત સ્ટ્રિંગર મિસાઇલ સિસ્ટમ, એર ડિફેન્સ અને એન્ટી ટેન્ક હથિયારો, ગ્રેનેડ, મશીન ગન, સબમશીન ગન સહિતના હથિયારો યુક્રેનને આપ્યા. અને આ જ હથિયારોના દમ પર યુક્રેન રશિયા સામે લડી રહ્યું છે. તેમ છતાં રશિયા લિથુઆનિયાનો વાળ પણ વાંકો નથી કરી શકતું. કેમ કે જો રશિયા લિથુઆનિયા સામે કોઈ કાર્યવાહી કરશે તો તમામ નાટો દેશ લિથુઆનિયાની સાથે ઊભા રહેશે. કારણ કે લિથુઆનિયા નાટો દેશોનું સભ્ય છે. એટલું જ નહીં, લિથુઆનિયાના રાષ્ટ્રપતિએ સ્વીડન અને ફિનલેન્ડને પણ નાટોમાં સામેલ થવા વિનંતી કરી છે. આ દેશોની હાજરી બાલ્ટિક ક્ષેત્રમાં સુરક્ષાને વધારશે અને સંગઠનને મજબૂત બનાવશે. ટૂંકમાં એક તરફ રશિયા યુક્રેન કબજે કરવામાં વ્યસ્ત છે, ત્યારે નાટો દેશ સહિત મહાસત્તા અમેરિકા રશિયાની શક્તિ ઓછી કરવામાં વ્યસ્ત છે. અને એટલા માટે જ રશિયા યુક્રેન યુદ્ધ હવે વિશ્વ યુદ્ધમાં રૂપાંતરિત થવાના સંકેતો આપી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રશિયા યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી યુક્રેનના શહેરો પર પુતિનના નરસંહારથી લઈ કબ્રસ્તાન બનાવવા સુધીના વિનાશકારી હુમલાઓ જોવા મળ્યા. સામે ઝેલેન્સ્કીની જવાબી કાર્યવાહીથી દુનિયા વાકેફ થઈ. ખોબા જેવડા યુક્રેને એ વાત તો પુરવાર કરી દીધી કે મત बैठ तू अपनी किस्मत के भरोसे, बदल दे अपनी किस्मत को अपनी मेहनत से.
बढ़ता चला जा तू, न थक तू न थम तू, देख ले अपनी मंजिल तू और निकल जा अकेले तू राह पर। कांटे तो होंगे तेरी राह में, मुसीबतें भी होगी, मगर रख तू हौसला बुलंद, रख तू हौसला बुलंद। बस आज हिम्मत સાથે ઝેલેન્સ્કી આજે રશિયા સામે લડી રહ્યા છે અને સમગ્ર દુનિયાને નવો સંદેશ આપી રહ્યા છે। બતાવીશું આપને રશિયા યુક્રેન વચ્ચેની લડાઈમાં હવે શું। પાછલા 57 દિવસના યુદ્ધના મંજરમાં દુનિયાએ એવી તસવીરો જોઈ છે કે જેની વાત જવા દો। રશિયાના હુમલામાં ખંડેર બનેલા યુક્રેનના શહેરો જોયા, બોખલાયેલા પુતિનનો નરસંહાર પણ જોઈ લીધો। એટલું જ નહીં, યુદ્ધના કારણે જાનમાલથી લઈ વૈશ્વિક સ્તરે સર્વાધિક નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો। તેમ છતાં યુદ્ધ વિરામની દિશામાં આગળ વધવાનું તો દૂર, પણ વિચાર સુદ્ધા નથી કરાયો। ત્યારે રશિયા યુક્રેનનું આ યુદ્ધ હવે કઈ દિશા તરફ વધશે? આ યુદ્ધનું પરિણામ શું આવી શકે? આ સવાલોના જવાબ છે આ રિપોર્ટમાં। સત્તાવન દિવસથી અવિરત ચાલી રહેલા આ યુદ્ધને પુતિન રશિયાના ભવિષ્યના ખતરા તરીકે જોઈ રહ્યા છે, તો ઝેલેન્સ્કી યુક્રેનની આઝાદીની લડાઈ ગણાવી રહ્યા છે અને મહાસત્તા સહિત યુરોપિયન યુનિયન, નાટો સંગઠન પુતિનના એક હથ્થા શાસનને ઓછું કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। યુક્રેનની પડખે અત્યારે મહાસત્તા સહિત મોટાભાગના દેશો ઊભા થયા છે। ઝેલેન્સ્કીને મદદ કરવા યુદ્ધની ભડકતી આગ વચ્ચે રાજધાની કીવ સુધી તો અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પહોંચ્યા, પરંતુ હકીકત એ પણ છે કે મહાસત્તાથી લઈને યુરોપિયન યુનિયન, નાટો દેશ પુતિન સામે જંગના મેદાનથી ભાગી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય મીડિયામાં દાવો થઈ રહ્યો છે કે કીવ પર કબજો ન થઈ શકતા પુતિનનો પારો 7મા આસમાને પહોંચ્યો છે અને પુતિનનો આ ગુસ્સો પરમાણુ વોરનો આરંભ પણ કરાવી શકે છે। જો કે છેલ્લા ઘણા સમયથી પુતિનની હરકતો પણ આ જ વાતનો ઇશારો કરી રહી છે અને એટલા માટે જ ભવિષ્યવાણી પરમાણુ યુદ્ધની થઈ રહી છે, ભવિષ્યવાણી વિશ્વ યુદ્ધની થઈ રહી છે અને સાથે જ ભવિષ્યવાણી બંને દેશ વચ્ચે અંતહીન યુદ્ધની થઈ રહી છે। રશિયા યુક્રેન યુદ્ધને એક અલગ નજરથી પણ જોવામાં આવી રહ્યું છે, કેમ કે યુક્રેન પર કબજો કરવો રશિયા માટે જરૂરી એટલા માટે જ છે કેમ કે જો યુક્રેન નાટોમાં સામેલ થાય તો અમેરિકાને રશિયાની સરહદ સુધી પહોંચવાની પરવાનગી મળી જશે, કેમ કે નાટોનું નેતૃત્વ અમેરિકાના જ હાથમાં છે અને આ જ કારણ છે પુતિન યુદ્ધના ભોગે પણ યુક્રેનને નાટોમાં સામેલ થતા રોકવા માંગે છે।